ડભોઈમાં આઈપીએમસી ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું. ડભોઈ આઈપીએમસી ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ થયો. યાત્રા વડોદરી ભાગોળ થઈ ટાવર અને ઐતિહાસિક હીરા ભાગોળ ગઢ ભવાની મંદિર ખાતે પૂર્ણ થઈ. તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શશિકાંત પટેલ, પ્રાંત અધિકારી પરમાર, પીઆઈ કેટી પટેલ સહિત ચીફ ઓફિસર જયકિશન તડવી, મેનેજર મહેશ પરમાર તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા. આ ઉપરાંત ચૂંટાયેલા સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત આગેવાનો પણ જોડાયા. હાથમાં લહેરાતા તિરંગા અને ભારત માતા કી જય થતા વંદે માતરમના નારાઓથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું. ઓકે સર. 15 ઓગસ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે સમગ્ર દેશની અંદર જ્યારે તિરંગા યાત્રા નીકળે છે, તારીખ 11થી 14 તારીખ સુધી આ સમગ્ર દેશની અંદર આવેલ શાળા કોલેજો તથા અહીંયા કલેક્ટર ઓફિસ, ડેપ્યુટી કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ તથા સમગ્ર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો સૌ કોઈ આજે 13 તારીખે આ તિરંગા યાત્રામાં જોડાયા. સાથે સાથે અમારી સમગ્ર વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત કોલેજીસના એનસીસી તથા એનએસએસના કેડેટ્સ ભાઈઓ બહેનો આ યાત્રામાં જોડાયા. રેલી એપીએમસીથી હીરા ભાગોળ ગઢભવાની માતાના મંદિર સુધી ગઈ. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો તથા ડભોઈના આગેવાનશ્રીઓ, માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી બીજે બ્રહ્મભટ્ટ સાહેબ તથા અન્ય કાર્યકર્તાઓ પણ આ રેલીમાં ઉપસ્થિત હતા. મારી કોલેજનો સમગ્ર સ્ટાફ પણ આ રેલી નિમિત્તે અહીંયા ઉપસ્થિત હતો. આ રેલી દરમિયાન જે એક અભિયાન અહીંયા સમગ્ર ભારતની અંદર ટીબી મુક્ત અભિયાન જે ચલાવી રહ્યું છે એવું એનસીસી કેડેટ્સ કે જે ગર્વ સમાન છે અને એ અભિયાન પણ આજથી અમે લોકો અહીંયા ચાલુ કરેલ છે અને ટીબી મુક્ત ભારત કેવી રીતે કરવું એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ.